હેલો વિદ્યાર્થી મિત્રો, તમારું નવા વિડીયોમાં સ્વાગત છે। આજે આપણે જોવાના છીએ બનાસકાંઠા શાળા વિકાસ સંકુલ પ્રથમ પરીક્ષા ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન। જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલ આરડી વાઇફને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરો અને વિદ્યાર્થી મિત્રોને શેર કરો। જો તમને વિડીયો ગમે તો લાઈક કરવાનું ના ભૂલતા અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આવનારા તમામ વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળે। વિભાગ એ પ્રશ્ન નંબર 1માં જોડકા। પ્રથમમાં અંબાજી બનાસકાંઠામાં આવેલું છે। સંગીતની ગંગોત્રી સામવેદ, નાટ્યશાસ્ત્ર ભરતમુનિ, અભયારણ્ય ચંદ્રપ્રભા, વિચારશાહીને વેગ મળ્યો, ખાનગીકરણ। હવે આપણે જોવાના છીએ ખરા ખોટા તે જણાવો। પ્રશ્ન નંબર 6, કચ્છ લોથલ કચ્છના ખદીર બેટમાં આવેલું છે, ખોટું। 7, સંસ્કૃત ભાષા ધર્મ, તત્વજ્ઞાન અને જ્ઞાન વિકાસની ભાષા હતી, સાચું। ખરું। 8, જળ સર્વસુલભ સંસાધન છે, ખોટું। 9, કોશી યોજના બિહાર રાજ્યમાં આવેલી છે, સાચું। ખરું। 10, વિશ્વ વેપાર સંગઠનનું વડું મથક જીનીવા ખાતે આવેલું છે, ખરું। હવે ખાલી જગ્યાઓ જોવાના છીએ। પ્રશ્ન નંબર 11, ખાલી જગ્યામાં કાષ્ઠ કલા આવશે। પ્રશ્ન નંબર 12, ભારતીય સાહિત્યનો પ્રાચીનતમ ગ્રંથ, એમાં ખાલી જગ્યામાં ઋગ્વેદ આવશે। પ્રશ્ન નંબર 13, પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત નદીઓ છે। પ્રશ્ન નંબર 14, સિંચાઈનું મુખ્ય માધ્યમ કૂવા અને ટ્યુબવેલ છે। પ્રશ્ન નંબર 15, આર્થિક રીતે ભારત ખાલી જગ્યા તો કે વિકાસશીલ છે। પ્રશ્ન નંબર 16માં સાચો વિકલ્પ પસંદ કરવાના છે 4માંથી। 16 નંબરમાં પ્રથમમાં જવાબ આવશે કેરળ। 17 નંબરમાં આવશે એકલ। 18 નંબરમાં ઈસબગુલ। 19 નંબરમાં દ્રવિડ કુળની સૌથી જૂની ભાષા કઈ હતી? તો તમિલ ભાષા હતી। 20, મહર્ષિ ચરક સંહિતા, મહર્ષિ પતંજલિ યોગશાસ્ત્ર આવશે। હવે એક લીટીમાં વાક્યોના જવાબો આપવાના છે। પ્રશ્ન નંબર 21, લોકમાતા શબ્દ કોના માટે ઉપયોગમાં લેવાય છે? તો નદીઓ માટે। પ્રશ્ન નંબર 22, પર્યાવરણ સુરક્ષા માટેની સૌપ્રથમ પૃથ્વી પરિષદનું આયોજન કઈ સાલમાં થયું હતું? તો 1972માં। પ્રશ્ન નંબર 23, સ્તંભલેખો કઈ લિપિમાં કોતરાયેલા છે? બ્રાહ્મીમાં। પ્રશ્ન નંબર 24, સરદાર સરોવર યોજના કઈ નદી પર છે? નર્મદા। હવે વિભાગ બી જોઈશું, એના 25થી 29 જવાબ એમ। પ્રશ્ન નંબર 25, નેગ્રીટો પ્રજા વિશે ટૂંકમાં માહિતી આપો। રેડ કલરમાં લખેલા છે એ પ્રશ્નો છે। જવાબ છે નેગ્રીટો હબસી। કેટલાક ઇતિહાસકારોના મતે નેગ્રીટો અથવા નિગ્રો હબસી ભારતમાં સૌથી પ્રાચીન નિવાસીઓ હતા। તેઓ આફ્રિકામાંથી બલુચિસ્તાનના માર્ગે ભારતમાં આવ્યા હતા। શ્યામ વાણે, 4 થી 5 ફૂટ ઊંચાઈ અને માથે વાંકડિયા વાળ એ તેમની શારીરિક વિશેષતા હતી। પ્રશ્ન નંબર 26, ભવાઈ વિશે ટૂંકમાં માહિતી આપો। રંગલો અને રંગલી જેવા પાત્રો જે કલામાં પોતાની વિશેષતાઓ દ્વારા વિષય વસ્તુને સમજાવે છે તે કલા ભવાઈ છે। ભવાઈ એ ગુજરાતની આશરે 700 વર્ષ જૂની વિશિષ્ટ પ્રકારની નાટ્ય કલા છે। શાસ્ત્રકારોએ ભવાઈને ભાવપ્રધાન નાટકો કહ્યા છે। ભવાઈની શરૂઆત અસાઈ ઠાકરે કરી હતી। ખૂબ ઓછા ખર્ચે લોકશિક્ષણ સાથે મનોરંજન કરતી આ નાટ્યકલાને સોલંકી યુગ દરમિયાન પ્રોત્સાહન મળ્યું હતું। મોટે ભાગે પડદા ઉપર ભજવતા નાટકો હળવી શૈલીની રમૂજો, પૂંગળવાદ સાથેના સંગીત પ્રધાન નાટકો તેમજ વિવિધ પ્રકારના વેશ, રામદેવનો વેશ, ઝુંડા ઝૂલણનો વેશ, કજોડાનો વેશ વગેરે એ ભવાઈની મુખ્ય વિશેષતા છે। ભવાઈ ભજવનાર ભાઈઓ પૂંગળ વગાડી માતાજીની સ્તુતિ। ભવાઈના વિષય વસ્તુમાં સામાજિક કુરિવાજના પ્રતિકારનો પણ સમાવેશ થાય છે। ગુજરાતમાં કન્યા કેળવણી અને બેટી બચાવો જેવા કાર્યક્રમો માટે રંગલીના પાત્રો સાથે ભવાઈ નાટ્ય પ્રયોગો ભજવવામાં આવે છે। પ્રશ્ન નંબર 27, સ્તૂપ એટલે શું? સ્તૂપ એટલે ભગવાન બુદ્ધના વાળ, દાંત, અસ્થિ, રાખ,
વગેરે શરીરના અવશેષો કે એક અવશેષને એક પાત્રમાં મૂકી તેના ઉપર બાંધવાની અર્ધગોળાકાર ઇમારત. પ્રશ્ન નંબર 28. ગુપ્ત યુગને સંસ્કૃત સાહિત્યમાં કલા અને નાટકનો સુવર્ણયુગ કહે છે. તો એનો જવાબ આવશે ગુપ્ત યુગ સંસ્કૃત સાહિત્યના કાવ્યો અને નાટકોનો સુવર્ણયુગ કહેવાય છે. આ સમયમાં મહાકવિ કાલિદાસ, ભવભૂતિ, ભારવી, ભર્તૃહરિ, બાણભટ્ટ, માધ વગેરે મહાન સાહિત્યકારો થઈ ગયા. આ બધા સમગ્ર ભારતમાં પ્રખ્યાત છે. ઈસોમાં મહાકવિ કાલિદાસને તેમની કાવ્યકલા અને ઉત્કૃષ્ટ શૈલીને કારણે વિશ્વ પ્રસિદ્ધિ મળી છે. તેમની અભિજ્ઞાન શાકુંતલમ, કુમારસંભવ, રઘુવંશ, મેઘદૂતમ, ઋતુસંહાર નામની વ્યંગમૂળ કૃતિઓ રચી છે. આ સમયની અન્ય પ્રસિદ્ધ કૃતિઓમાં બાણભટ્ટ રચિત હર્ષચરિત, સમ્રાટ હર્ષવર્ધનનું જીવનચરિત્ર અને કાદંબરી, ભવભૂતિ રચિત ઉત્તરામચરિત, ભારવી રચિત કિરાતાર્જુનીયમ, વિશાખા દત્ત રચિત મુદ્રારાક્ષસ, સુદક રચિત મુદ્રકટિકમ, દંડ રચિત દશકુમારચરિત વગેરેનો સમાવેશ થાય છે. રાજકીય પ્રસંગો, પ્રણય પ્રસંગો, રૂપકો, હાસ્ય પ્રસંગો, તત્વજ્ઞાન વગેરે આ ગ્રંથોના મુખ્ય વિષયો છે. આ સમયમાં ઉચ્ચ કોટીનું તત્વજ્ઞાન સંબંધી સાહિત્ય રચાયું. એ પછી શંકરાચાર્ય ભાષ્ય ટીકાની રચના કરી. વિશેષ આ સમયે પંચતંત્ર અને હિતોપદેશ નામના જગ પ્રસિદ્ધ વાર્તા સંગ્રહો લખાયા, જેમને દુનિયાની અનેક ભાષાઓમાં અનુવાદ થયેલો છે. પ્રશ્ન નંબર 29. અકિક-કામનો પરિચય આપો. નદીઓના ખીણ પ્રદેશોમાંથી મળી આવતા કેલ્સિડોનિક સિલિકા મિશ્રિત ભૂરા કે સફેદ રંગનો પથ્થર સિલિકા હવામાનના ફેરફારો અને પાણીની પ્રક્રિયાઓમાંથી તૈયાર થાય છે, જેને અકિક કહેવામાં આવે છે. અકિક એક કિંમતી પથ્થર છે. જમીન ધોવાણ એટલે શું? જમીન ધોવાણ એટલે ગતિશીલ હવા અને પાણી દ્વારા જમીનની માટીના કણોનું ઝડપથી એક સ્થળેથી બીજા સ્થળે દૂર ઘસડાઈ જવું. જમીન ધોવાણ અટકાવવાના મુખ્ય ઉપાયો નીચે મુજબ છે. જમીન પર થતી ચારણ પ્રવૃત્તિઓનું નિયમન કરવું. ઢોળાવવાળી જમીનોમાં સમોચ્ચ રેખીય પગથિયાની તરાહથી વાવેતર કરવું. પડતર જમીનમાં વૃક્ષારોપણ કરવું. જ્યાં પાણીના વહેણના ખાડા પડ્યા હોય ત્યાં આડબંધ બાંધવા. પાણીનો વેગ ધીમો પાડવા. ઢાળવાળા ખેતરમાં ઊંડી ખેડ કરવી. ખેતરોમાં પડ ધોવાણ થતું અટકાવવા ખેતરોની ફરતે પાળા બાંધવા અને વૃક્ષારોપણ કરવું. આ પાળાઓ ખેતરોની માટીને વહેતા પાણી દ્વારા બહાર ઘસડાઈ જતી અટકાવે છે. પ્રશ્ન નંબર 31. કાળી જમીનના ગુણધર્મો જણાવો. ભારતમાં કાળી જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 15% ક્ષેત્રફળમાં ફેલાય છે. આ જમીન નિર્માણમાં દખ્ખણના લાવાયિક ખડકો અને આબોહવાએ મુખ્ય ભાગ ભજવ્યો છે. કાળી જમીન દખ્ખણ ભારતના ઉચ્ચ પ્રદેશોમાં મહારાષ્ટ્ર, પશ્ચિમ મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ અને કર્ણાટકના કેટલાક વિસ્તારોમાં આવેલી છે. આ જમીન ગુજરાતના સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, તાપી, ડાંગ વગેરે જિલ્લાઓમાં આવેલી છે. એના લક્ષણો છે કે આ જમીનમાં લોહ, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ કાર્બોનેટનું પ્રમાણ વધારે હોય છે. તે ફળદ્રુપ અને ચીકણી હોય છે. તે ભેજને ગ્રહણ કરી લાંબા સમય સુધી જાળવી રાખવાની ક્ષમતા ધરાવે છે. ભેજ સુકાય છે ત્યારે તેમાં ફાટો કે તિરાડો પડે છે. તેમાં કપાસ, અળસી, સરસવ, મગફળી, તમાકુ તેમજ અડદ જેવા કઠોળના પાક લઈ શકાય છે. તે કપાસના પાક માટે ખૂબ અનુકૂળ હોવાથી કપાસની જમીન તરીકે ઓળખાય છે. કાળી જમીન રેગુર નામે પણ જાણીતી છે. સંકલ્પના સમજાવો. પ્રશ્ન નંબર 32. અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન. અભયારણ્ય એટલે શું? જેમના માથે વિનાશનું જોખમ હોય એવા વન્ય જીવોના સંરક્ષણ અને સંવર્ધન માટે સુરક્ષિત કરાયેલા વિસ્તારો અભયારણ્યો કહેવાય.
કોઈ એક વિશેષ પ્રજાતિના સંરક્ષણ માટે રાજ્ય સરકાર અભયારણ્યની સ્થાપના કરી શકે છે. તેમાં ચોક્કસ મર્યાદામાં માનવ પ્રવૃત્તિઓ કરી શકાય છે. સત્તાધિકારી પાસેથી મંજૂરી મેળવીને અહીં પાલતુ પશુઓને ચારી શકાય છે. પેરિયાર, ચંદ્રપ્રભા, એતુરનાગરમ, સરિસ્કા વગેરે જાતના અભયારણ્યો જાણીતા છે. રાષ્ટ્રીય ઉદ્યાન કુદરતી વનસ્પતિ, વન્યજીવો, કુદરતી સૌંદર્યના સ્થળો તેમજ મહત્વના રાષ્ટ્રીય સ્થળોની જાળવણી માટેના સુરક્ષિત વિસ્તારો રાષ્ટ્રીય ઉદ્યાનો કહેવાય છે. તે અભયારણ્યની સરખામણીએ વધારે સુરક્ષિત ક્ષેત્ર છે. તેમાં એકથી વધારે પારિસ્થિતિકી તંત્ર સમાવિષ્ટ હોય છે. તેમાં પાલતુ પશુઓને ચરાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે. અહીં સહેલાણીઓ હરવા-ફરવા પર નિયંત્રણ હોય છે. તે કોઈ વિશેષ પ્રજાતિ પર કેન્દ્રિત હોતું નથી. તેની સ્થાપના રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સહયોગથી થાય છે. કાઝીરંગા, કાર્બેટ, વેળાવદર દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, ગીર, દજિંગામ વગેરે દેશના રાષ્ટ્રીય ઉદ્યાનો છે. ભારતના કયા કયા જલપ્લાવિત ક્ષેત્રોમાં યાયાવર પક્ષીઓ શિયાળા ગાળવામાં આવે છે? 33. ભારતમાં કયા કયા જલપ્લાવિત ક્ષેત્રોમાં યાયાવર પક્ષીઓ શિયાળો ગાળવા આવે છે? ભારતમાં રાજસ્થાનમાં કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન, ભરતપુર અને ગુજરાતના નળ સરોવર જેવા જલપ્લાવિત ક્ષેત્રોમાં યાયાવર પક્ષીઓ શિયાળો ગાળવા આવે છે. વૃષ્ટિજળ સંચયન કોને કહે છે? એનો જવાબ છે ભૂમિગત જળનો જથ્થો વધારવા માટે વૃષ્ટિજળ સંચય કરવો જરૂરી છે. આ પ્રવૃત્તિમાં કુવા, બંધારા, ખેત તલાવડીઓ વગેરેના નિર્માણ દ્વારા વરસાદના પાણીને એકઠું કરવામાં આવે છે. તેનાથી ભૂમિમાં જળ સંચય થઈ ભૂમિગત જળની સપાટી ઊંચી આવે છે. સંચિત વૃષ્ટિજળના અનેકવિધ ઉપયોગ થઈ શકે છે. વૃષ્ટિજળ સંચયના મુખ્ય હેતુઓ નીચે મુજબ છે. પાણીની વધતી જતી માંગ પૂરી કરવી, સપાટી પરથી નિરર્થક વહી જતું પાણી ઘટાડવું, સડક માર્ગોને પાણીના ભરાવાથી બચાવવા, ભૂમિગત જળનો જથ્થો વધારી તેની સપાટી ઊંચે લાવવી, ભૂમિગત જળનું પ્રદૂષણ ઘટાડવું અને તેની ગુણવત્તામાં સુધારો કરવો, ઉનાળામાં અને લાંબા શુષ્ક સમયગાળામાં પાણીનું ઘરેલું જરૂરિયાતને પહોંચી વળવું, મોટા શહેરોમાં બહુમાળી મકાનોમાં ધાબા, અગાસી કે છાપરા પર પડતા વરસાદનું પાણી એકઠું કરવા મકાનોના પરિસરમાં મોટા વરસાદી ટાંકા બનાવવા. વૃષ્ટિજળ સંચય માટે કેટલીક ઓછી ખર્ચાળ પદ્ધતિઓ પણ છે. તેમાં પાણી ભરાવવા માટે ખાડાઓનું નિર્માણ કરવું, ખેતરોની ફરતે ઊંડી નીકો ખોદવી, નાની નાની નદીઓ પર બંધારા બાંધવા વગેરેનો સમાવેશ થાય છે. પ્રશ્ન નંબર 35માં ઉત્પાદનના સાધનો કેટલા છે? કયા કયા? ઉત્પાદનના સાધનો 4 છે. પહેલો જમીન, બીજો શ્રમ, ત્રીજો મૂડી અને ચોથો નિયોજન છે. પ્રશ્ન નંબર 36માં ટકાઉ વિકાસની સંકલ્પના સમજાવો. ટકાઉ વિકાસની સંકલ્પના ટકાઉ વિકાસ એટલે ભાવિ પેઢીની જરૂરિયાતો પૂરી પાડવાની ક્ષમતાને નુકસાન પહોંચાડ્યા વિના વર્તમાન પેઢીની જરૂરિયાતો સંતોષવી. ટકાઉ વિકાસમાં પર્યાવરણના સંસાધનોની કાયમી જાળવણી પર ભાર મૂકવો. પ્રશ્ન નંબર 37 વૈશ્વિકીકરણ કોને કહે છે? વૈશ્વિકીકરણ એટલે દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા કે જેના પરિણામે વિશ્વના દેશોને ચીજવસ્તુઓ, સેવાઓ, ટેકનોલોજી અને શ્રમનો પ્રવાહ સરળતાથી પ્રાપ્ત થાય. વૈશ્વિકીકરણમાં મુખ્યત્વે નીચે મુજબના સુધારા હાથ ધરવામાં આવ્યા છે. વિશ્વમાં આંતરરાષ્ટ્રીય વેપાર વધારવા માટે બે દેશો વચ્ચે આયાત નિકાસમાં આવતા બધા અવરોધો દૂર કરવા, જુદા જુદા દેશો વચ્ચેના મૂડીની હેરફેર પરના નિયંત્રણો દૂર કરવા, જુદા જુદા દેશો વચ્ચે ટેકનોલોજી હેરફેર પરના નિયંત્રણો દૂર કરવા, જુદા જુદા દેશો વચ્ચે શ્રમિકોની હેરફેર પરના નિયંત્રણો દૂર કરવા જેથી શ્રમની હેરફેર મુક્ત રીતે થઈ શકે. વિભાગ સી વારસા તરીકે માટીકામ કલા સમજાવો. જો ચેનલ ઉપર હજી પણ નવા હોય અને અમારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને તમને જો પણ કોમેન્ટ કરવાની ઈચ્છા થાય એ કોમેન્ટ કરો. માટીકલાનો જવાબ છે પ્રાચીન યુગમાં ધાતુની શોધ થઈ એ પહેલાં લોકો માટીમાંથી બનાવેલા પાત્રોનો ઉપયોગ કરતા. એ સમયે રમકડાં, ઘડો, કોડિયું, કુલડી, માટે, ચૂલો, ઈંટો વગેરે સાધનો માટીમાંથી
તૈયાર કરવામાં આવતા અનાજનો સંગ્રહ કરવાની નાની મોટી કોઠીઓ માટીમાંથી બનાવાતી. ઘી, તેલ, દૂધ, દહીં, છાશ વગેરેના પાત્રો તેમજ રસોઈના વાસણો માટીમાંથી વિશિષ્ટ રીતે બનાવવામાં આવતા. ગામડાના બધા જ ઘરોની દિવાલો માટી અને છાણનું મિશ્રણ કરીને લીપવામાં આવતી. ભારત પ્રાચીન સમયથી કાચી અને પકવેલી માટી, ટેરાકોટાના વાસણો તેમજ વસ્તુઓ બનાવવા માટે જાણીતી છે. આ બાબતનો પરિચય આપણને તેલંગાણાના નાગાર્જુન કોંડા અને ગુજરાતના મહેસાણા જિલ્લાના ધ્રંજમાંથી મળી આવેલા હાથીથી બનાવેલા માટીના વાસણો જૂના અવશેષો પરથી મળે છે. લોથલ, મોહેંજો-દડો અને હડપ્પા સંસ્કૃતિના અવશેષોમાંથી માટીમાંથી બનાવેલા લાલ રંગના પવાલા, બરણી, રકાબી વગેરે વાસણો મળી આવ્યા છે. કુંભારનો ચાકડો માટીકામ માટેનું પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર મનાય છે. આજે પણ ગુજરાતમાં નવરાત્રિના તહેવારોમાં માટીમાંથી બનાવેલો ગરબો, કોતરેલો માટીનો ઘડો કે તેમાં દીવો મૂકવામાં આવે છે જોવા મળે છે. પ્રશ્ન નંબર 39 ગુજરાતના સાંસ્કૃતિક વારસાનો પરિચય આપો. જે પણ લાલ કલરમાં પ્રશ્નો લખેલા છે એ પ્રશ્નપત્રના પ્રશ્ન છે. જવાબ છે પહેલું, ગુજરાતમાં સાંસ્કૃતિક, પૌરાણિક અને પુરાતત્વીય સ્થળો. લોથલ, ધોળકા તાલુકો, રંગપુર, લીંબડી તાલુકો, સુરેન્દ્રનગર જિલ્લો, ધોળાવીરા કચ્છ જિલ્લો, રોજડી અથવા શ્રીનાથગઢ રાજકોટ જિલ્લો વગેરે મુખ્ય છે. ઐતિહાસિક સ્થળો. વડનગરનું પ્રખ્યાત કીર્તિતોરણ, જૂનાગઢમાં ગિરનાર પર્વતની તળેટીમાં આવેલું સમ્રાટ અશોકનો શિલાલેખ, મોઢેરાનું પ્રખ્યાત સૂર્યમંદિર, ચાંપાનેરનો કિલ્લો તથા દરવાજો, સિદ્ધપુરનું રુદ્રમહાલય, વિરમગામનું મુનસર તળાવ, અમદાવાદમાં સૌથી મોટી જામા મસ્જિદ, બેનમૂન ઝૂલતા મિનારા, મનોહર અને બારીક કોતરણીવાળી સિદ્દી સૈયદની જાળી, અઢીસિંહના જૈન દેરા, સરખેજનો રોજો, રાણી સિપ્રીની મસ્જિદ, નગીના વાડી વગેરે, પાટણનું સહસ્ત્રલિંગ તળાવ અને રાણકી વાવ, વડોદરાનો રાજમહેલ, જૂનાગઢનો મોહબ્બત ખાનનો મકબરો, નવસારીની પારસી અગિયારી વગેરે ગુજરાતના ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્થળો છે. ધાર્મિક સ્થળો. દ્વારકામાં દ્વારકાધીશનું મંદિર અને જગતગુરુ શંકરાચાર્યની શારદાપીઠ, 12 જ્યોતિર્લિંગો પૈકીનું એક સોમનાથ મંદિર. ઉત્તર ગુજરાતમાં અંબાજી, બનાસકાંઠા જિલ્લો, બહુચરાજી, મહેસાણા જિલ્લો, મહાકાળી માતાનું મંદિર, પાવાગઢ, પંચમહાલ જિલ્લો, મીરાદાતાર, ઉનાવા, મહેસાણા જિલ્લો, જૈન તીર્થ, પાલીતાણા, ભાવનગર જિલ્લો, રણછોડરાયજીનું મંદિર, ડાકોર, ખેડા જિલ્લો, શામળાજી, અરવલ્લી જિલ્લો વગેરે ગુજરાતના ધાર્મિક મહત્વ ધરાવતા તીર્થસ્થળો છે. સાંસ્કૃતિક મહોત્સવ. પાંચમો મેળાઓ છે મોઢેરા મેળો, મોઢેરા મહેસાણા, ભાદરવી પૂનમનો અંબાજી બનાસકાંઠા જિલ્લો, ભવનાથનો મેળો ગિરનાર જૂનાગઢ, તરણેતરનો મેળો તરણેતર સુરેન્દ્રનગર જિલ્લો, વોઠાનો મેળો ધોળકા અમદાવાદ જિલ્લો મુખ્ય છે. ફૂલ પેપર સોલ્યુશન માટે આરટી વાઇબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. પ્રશ્ન નંબર 40, મોહેંજો-દડોનો અર્થ આપી તેની ગટર યોજના વિશે નોટ લખો. મોહેંજો-દડોની નગરના રસ્તાઓ. અહીંના રસ્તાઓ મોટે ભાગે 9.75 મીટર જેટલા પહોળા હતા. નાના રસ્તાઓ મોટા રસ્તાઓના કાટખૂણે મળતા હતા અને એકથી વધારે વાહનો પસાર થઈ શકે એટલા તે પહોળા હતા. રસ્તાની બાજુમાં ચોક્કસ અંતરે આવેલા એક સરખા ખાડા રાત્રિ પ્રકાશ માટે વપરાતા થાંભલાઓ હોવાનું મનાય છે. રાજમાર્ગો પહોળા અને સીધા હતા. તેમાં ક્યાંય વળાંકો આવતા નહીં. બે મુખ્ય રાજમાર્ગો, એક રાજમાર્ગ ઉત્તરથી દક્ષિણ અને બીજો રાજમાર્ગ પૂર્વથી પશ્ચિમ તરફ જતો. બંને રાજમાર્ગો મધ્યમાં એકબીજાના કાટખૂણે છેદતા હતા. ખરેખર મોહેંજો-દડોના રસ્તાઓ આધુનિક ઢબના સુવિધાવાળા હતા. મોહેંજો-દડોની ગટર યોજના એ હડપ્પીય સંસ્કૃતિના નગર આયોજનની આગવી વિશેષતા હતી. પ્રાચીન સમયમાં આ ગટર યોજના જેવી કોઈ ગટર યોજના ભૂમધ્ય સમુદ્રમાં આવેલા ક્રીટ ટાપુ સિવાય બીજે ક્યાંય નહોતી. નગરમાંથી ગંદા પાણીના નિકાલ માટે ગટર બનાવવામાં આવી હતી. મોહેંજો-દડોના દરેક મકાનમાં કાટખૂણે હતો. તે નાની ગટર દ્વારા શહેરની મોટી ગટર સાથે જોડાયેલો હતો. ખાળકૂવામાં અમુક હદ સુધી પાણી ભરાય એટલું તેનું પાણી આપોઆપ નાની ગટરમાંથી મોટી ગટરમાં ચાલ્યું જતું હતું. ગટરો અમુક અંતરે પથ્થરના ઢાંકણા હતા. ઢાંકણા ખોલીને ગટરો અવારનવાર સાફ કરવામાં આવતી હતી. આવી સુંદર ગટર યોજના પરથી સ્પષ્ટ થાય કે તે સમયે સુધરાઈ જેવી કોઈ કાર્યક્ષમ વ્યવસ્થા હશે. ગટરોની આ સુંદર રચના શહેરના લોકોની આરોગ્ય અને સ્વચ્છતા જાળવવાની દ્રષ્ટિનો ઉત્તમ નમૂનો છે. મોઢેરાના સૂર્યમંદિર વિશે નોટ લખો. પ્રશ્ન નંબર 41, ઉત્તર ગુજરાત સ્થિત મંદિર કે જેનું નકશીકામ ઈરાની શૈલીમાં થયું તે મોઢેરાનું સૂર્યમંદિર છે. મોઢેરાનું સૂર્યમંદિર ઉત્તર ગુજરાતમાં મહેસાણા જિલ્લામાં મોઢેરા ખાતે આવેલું છે. તે ઈસવીસન
1026માં ભીમદેવ સોલંકી પ્રથમના શાસનકાળમાં દરમિયાન બાંધવામાં આવ્યું હતું. આ મંદિરનું પ્રવેશદ્વાર પૂર્વ દિશામાં છે, તેથી વહેલી સવારે સૂર્ય ઉગે ત્યારે તેના કિરણો સીધા ગર્ભગૃહમાં પ્રવેશીને સૂર્ય પ્રતિમાના મુગટની મધ્યમાં રહેલા મણિ પર પડતા સમગ્ર મંદિર પ્રકાશપુંજથી ઝળહળી ઉઠતું હશે. પરિણામે સમગ્ર વાતાવરણમાં દિવ્યતા પ્રગટતી હશે. આ મંદિરમાં ગર્ભગૃહની બહાર સૂર્યની બહાર વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી આજે પણ જોઈ શકાય છે. વિદ્યાર્થી મિત્રો, જો વિડીયો લાંબો ના થાય એટલા માટે અમુક જગ્યાએ હું બોલ્યો નથી એ તમે જોઈ અને લખી લેજો. પ્રશ્ન નંબર 42, કાપની જમીન વિશે નોટ લખો. ભારતની કાપની જમીન ભારતના કુલ ક્ષેત્રફળના 43% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે. ભારતમાં કાપની જમીન પૂર્વ બ્રહ્મપુત્ર નદીના ખીણ પ્રદેશથી શરૂ કરી પશ્ચિમે સતલુજ નદી સુધીના ઉત્તર ભારતના મેદાનમાં, દક્ષિણ ભારતના નર્મદા, તાપી, મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી ખીણ પ્રદેશમાં તેમજ મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી મુખ ત્રિકોણ પ્રદેશમાં આવેલી છે. એની લાક્ષણિકતાઓ, લક્ષણો. આ જમીન નદીઓના પાથરેલા કાપની બનેલી છે, જેમાં તેમાં પોટાશ, ફોસ્ફરિક એસિડ, ચૂનાનું પ્રમાણ વધુ હોય જ્યારે નાઇટ્રોજન અને હ્યુમસનું પ્રમાણ ઓછું હોય છે. તેમાં જુદા જુદા કઠોળના પાક લેવામાં આવે તો જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધારી શકાય છે. તેમાં ઘઉં, ડાંગર, શેરડી, શણ, કપાસ, મકાઈ, તેલીબિયાં વગેરે પાક લઈ શકાય છે. પ્રશ્ન નંબર 43, વન સંરક્ષણના ઉપાયો વર્ણવો. વન સંરક્ષણ માટેના ઉપાયો નીચે પ્રમાણે છે. બળતણની જરૂરિયાતમાં લાકડાના સ્થાને સૌર ઉર્જા, પવન ઉર્જા, બાયો ઉર્જા વગેરેનો ઉપયોગ કરવા, લોકોને પ્રોત્સાહિત કરવા. બળતણ માટે લાકડાને સ્થાને ઉપયોગમાં લઈ શકાય તેવી સામગ્રી માટે સંશોધન હાથ ધરવા. ઇકોટુરિઝમના વિકાસના નામે જંગલોની સ્થિતિ ન જોખમાય તે માટે કડક નિયમન કરવું. શાળા કોલેજોના પાઠ્યપુસ્તકમાં વન સંરક્ષણ અંગેની વિગતોનો સમાવેશ કરવો તેમજ વિદ્યાર્થીઓને વન સંરક્ષણની જરૂરિયાતો સમજાવવી. જંગલ ક્ષેત્રમાં આવેલા ધાર્મિક સ્થળો પર યોજાતા મેળાઓ, ભંડારા કે પરિક્રમા જેવી પ્રવૃત્તિઓમાં હજારો યાત્રિકો જમા થાય છે. એ સમય દરમિયાન જંગલમાં એકઠા થતા કચરાનો યોગ્ય નિકાલ ન થતાં જંગલ દૂષિત થાય છે. પાલતુ પશુઓને ચરાવવા માટે અલગ વિસ્તારો હોવા જોઈએ. પ્રશ્ન નંબર 44, આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત. પ્રશ્ન નંબર 45, ખાનગીકરણના પ્રારંભિક અને ગેરલાભો જણાવો. ખાનગીકરણના લાભો નીચે પ્રમાણે. દેશમાં ઔદ્યોગિક અને ક્ષેત્રીય ઉત્પાદનમાં એકમોની સંખ્યામાં વધારો થયો. મૂડીલક્ષી વપરાશી ચીજવસ્તુઓના ઉત્પાદનમાં વધારો થયો છે. જાહેર ક્ષેત્રના એકમોનું ખાનગીકરણ થવાથી એકમોની કાર્યક્ષમતામાં સુધારો થયો છે. ખાનગીકરણના ગેરલાભો નીચે પ્રમાણે છે. આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ થયું છે, જેનાથી ઇજારાશાહીને વેગ મળ્યો છે. નાના ઉદ્યોગો અને ગૃહ ઉદ્યોગોનો યોગ્ય વિકાસ થઈ શકતો નથી. માત્ર મોટા ઉદ્યોગોને જ વિકાસનો લાભ મળ્યો છે. ભાવો અંકુશમાં રહ્યા નહીં, તેથી દેશમાં ભાવવધારાની સમસ્યા સર્જાઈ. પ્રશ્ન નંબર 46, ટકાઉ વિકાસની વ્યૂહરચના. જો વિદ્યાર્થી મિત્રો, અમે તમારા માટે આટલી મહેનત કરીએ છીએ તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બીજા જોડે પણ સબસ્ક્રાઈબ કરાવો, જેથી અમને ઉત્સાહ આવે તમને આવું બધું મટીરિયલ આપતા. ટકાઉ વિકાસ એટલે ભાવિ પેઢીની જરૂરિયાતો પૂરી પાડવાની ક્ષમતા નુકસાન પહોંચાડ્યા વિના વર્તમાન પેઢીની જરૂરિયાતો સંતોષવી. ટકાઉ વિકાસમાં પર્યાવરણના સંસાધનોની કાયમી જાળવણી પર ભાર મૂકવામાં આવ્યો છે. ખેતીલાયક જમીન, જંગલો, જળ
સંપત્તિ વગેરે ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેવા પ્રાકૃતિક સાધનોની ગુણવત્તા જળવાઈ રહે એ રીતે તેમનો ઉપયોગ કરવો. પ્રાકૃતિક સાધનો ઓછામાં ઓછો બગાડ થાય એ રીતે તેમનો ઉપયોગ કરવો એ માટે અભ્યાસનો ઉપયોગ, ટેકનોલોજીનો વિકાસ વગેરે પર ભાર મૂકવો. વિભાગ ડી 47 પ્રશ્ન નંબર નાલંદા વિદ્યાપીઠ વિશે માહિતી આપો. નાલંદા વિદ્યાપીઠ બિહાર રાજ્યના પટના જિલ્લાના બડગાંવ ગામમાં પાસે આવેલી છે. નાલંદા ભારતીય સંસ્કૃતિ ધામ હતું. તે બૌદ્ધ ધર્મનું કેન્દ્ર હતું. 5મી સદીમાં કુમારગુપ્ત રાજાએ અહીં એક વિહાર બંધાવ્યો હતો. મહાવીર સ્વામીએ અહીં 14 ચાતુર્માસ કર્યા હતા. તેથી તે જૈન ધર્મનું તીર્થ બન્યું હતું. ઈસવીસન 5મી થી 7મી સદી દરમિયાન નાલંદા વિદ્યાપીઠ શિક્ષણધામ તરીકે ખૂબ પ્રસિદ્ધ હતી. દેશ પરદેશથી અનેક વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ અને સંશોધન માટે આવતા. આ વિદ્યાપીઠમાં હજારો હસ્તલિખિત ગ્રંથો અમૂલ્ય ભંડાર હતા. અહીં વિશ્વમાં શ્રેષ્ઠતમ ગણાય તેવા ગ્રંથાલયો હતા. અહીંનો ગ્રંથાલય વિસ્તાર ધર્મગંજના નામે ઓળખાતો. 7મી સદીમાં ચીની પ્રવાસી યુએન ત્સાંગે આ વિદ્યાપીઠમાં રહી બૌદ્ધ ધર્મના શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હતો. તે ચીન પાછો ગયો ત્યારે 657 જેટલા હસ્તલિખિત ગ્રંથો પોતાની સાથે લઈ ગયો હતો. નાલંદા વિદ્યાપીઠમાં તત્વજ્ઞાન, શિલ્પકલા, મંત્રવિદ્યા, ન્યાય, વ્યાકરણ, તર્કશાસ્ત્ર, યોગશાસ્ત્ર વગેરે વિષયોનું તેમજ બૌદ્ધ ધર્મ અને વેદ ધર્મનું શિક્ષણ આપવામાં આવતું. લગભગ 700 વર્ષ સુધી દેશ પરદેશમાં જ્ઞાનની અખંડ જ્યોત ફેલાવનાર નાલંદા વિદ્યાપીઠના આજે માત્ર ભગ્ન અવશેષો જ જોવા મળે છે. એ અવશેષો ભારતની ભવ્ય સંસ્કૃતિની પ્રતીતિ કરાવે છે. પ્રશ્ન નંબર 48 પ્રાચીન ભારતનું ધાતુવિદ્યામાં પ્રદાન. આ સમયમાં તૈયાર થયેલું મહાદેવ નટરાજ શિલ્પનું જગવિખ્યાત શિલ્પ પ્રાચીન ભારતની ધાતુવિદ્યાનો શ્રેષ્ઠ નમૂનો છે. આ શિલ્પ આજે ચેન્નઈ, તમિલનાડુના સંગ્રહાલયમાં સંગ્રહિત છે. પ્રશ્ન નંબર 49 વૈદિક વિદ્યા અને શલ્ય ચિકિત્સા પ્રાચીન વિશે માહિતી આપો. ભારતીય વૈદિક શાસ્ત્ર પ્રણેતા મહર્ષિ ચરકે, મહર્ષિ સુશ્રુતે અને વાગ્ભટ્ટે પોતાના સંસાધનો વૈદિક શાસ્ત્રમાં અભૂતપૂર્વ સિદ્ધિઓ મેળવી હતી. વૈદિક શાસ્ત્રના મહાન પ્રણેતા મહર્ષિ ચરકે ચરક-સંહિતા નામના ગ્રંથમાં 2000 ઉપરાંત વનસ્પતિઓ ઔષધિઓનું વર્ણન કર્યું. મહાન વૈદિક શાસ્ત્રકાર મહર્ષિ સુશ્રુતે તેમના શ્રુત સંહિતા નામના ગ્રંથમાં શલ્ય ચિકિત્સા, વાતકાપ વિદ્યા શસ્ત્રક્રિયા માટેના ધારદાર સાધનોનો ઉલ્લેખ કર્યો છે, જે માથાના વાળને ઊભો ચીરીને 2 ભાગ કરી શકતા હતા. વિડિયો લાંબો થઈ રહ્યો છે વિદ્યાર્થી મિત્રો, એટલે હું વધારે વાંચતો નથી. તમે જાતે જોઈ લેજો અને લખી લેજો. પ્રશ્ન નંબર 50 કૃષિના પ્રકારો જણાવી પ્રત્યેક પ્રકાર વિશે માહિતી આપો. ભારતમાં ખેતીના મુખ્ય પ્રકારો 6 છે. જીવન નિર્વાહ ખેતી, સૂકી ખેતી, આર્દ્ર ભીની ખેતી, સ્થળાંતરિત ઝૂમ ખેતી, બાગાયતી ખેતી અને સઘન ખેતી. વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી દરેક વિષયના પેપર તમને આ રીતે ફૂલ સોલ્યુશન મળશે.
તમારા માટે અમે મહેનત કરી છે, તમે પણ અમારા માટે મહેનત કરજો. પ્રશ્ન નંબર 51. ભારતમાં કૃષિ ક્ષેત્રે થયેલા સંસ્થાગત સુધારા જણાવો. જો ચેનલ પર હજી પણ નવા હોય તો ચેનલ આરડી વાઇબને સબસ્ક્રાઇબ કરીને જજો. તમને વિડીયો ના ગમ્યો હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો, જેથી અમને આવનારા સમયમાં કેવો વિડીયો અપલોડ કરવો એ અમને ખ્યાલ આવે. અમારી કોઈ ભૂલ રહી ગઈ હોય તો માફ કરજો. પ્રશ્ન નંબર 52. ગરીબીનો અર્થ આપી ગરીબી રેખા હેઠળ જીવતા લોકોની લાક્ષણિકતાઓ જણાવો. તમારા માટે નકશો આ રીતે બનાવે છે, તો આરડી વાઇબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને આટલા સુધી વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર તમારો. થેન્ક યુ. ચાનું સૌથી વધારે ઉત્પાદન કરતો પ્રદેશ અસમ તમને અહીંયા દર્શાવવામાં આવ્યો છે. પડખાઉ જમીન આ ગ્રીન લાઇન દ્વારા દર્શાવવામાં આવી છે. ભાંગરા નાગલ યોજના જે અહીંયા પ્લસની નિશાની દ્વારા દર્શાવવામાં આવી છે. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન જે ગુજરાતમાં આવેલું છે, અહીંયા દર્શાવવામાં આવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો તમે નકશામાં. આરડી વાઇબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, શેર કરો.